રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર રેલવે સ્ટેશન ખાતે ગત રાત્રે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો। રાજકોટ સોમનાથ ટ્રેનના અનિયમિત સમય અને કોચની અછતને કારણે મુસાફરોએ 1 કલાકથી વધુ સમય સુધી ટ્રેનને રોકી રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ પોલીસ અને આરપીએફ દ્વારા સમજાવટ કરતા ટ્રેન સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી અપડાઉન કરતા મુસાફરો ભારે મુશ્કેલી જે છે તે આ ટ્રેનને કારણે ભોગવી રહ્યા છે। કોઈ પોતાના ઘરે મોડું પહોંચી રહ્યું છે તો કોઈ પોતાની ઓફિસ અને જ્યાં નોકરી કરે છે ત્યાં મોડા પહોંચી રહ્યા છે। આ ટ્રેન એટલી અનિયમિત છે કે 1-1 કલાક સુધી કોઈના કોઈ સ્ટેશન ઉપર ક્રોસિંગના કારણે પડી રહ્યા છે। એટલે કે મુસાફરો જે છે તેમને ખૂબ જ વેઇટિંગ કરવું પડે છે અને ત્યાં ભારે મુશ્કેલીનો સામનો તેમને કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પોલીસ અને આરપીએફ દ્વારા ગઈકાલે જે ઘટના બની કે મુસાફરો જે છે તેમને ભારે હોબાળો મચાવ્યો અને 1 કલાક કરતાં પણ વધુ આ ટ્રેન જે છે તેમને રોકી રાખી હતી। આરપીએફ દ્વારા સમજાવટ કરતા ટ્રેન સેવા ફરી એક વખત શરૂ પણ થઈ ચૂકી હતી। મુસાફરોના મુખ્ય આક્ષેપ છે કે રાજકોટ સોમનાથ ટ્રેન વારંવાર ક્રોસિંગમાં ફસાઈ જાય છે, જેના કારણે તો 1 થી 2 કલાક મોડી પહોંચે છે। આનાથી નોકરિયાત વર્ગ અને વેપારીઓને જેઓ વેરાવળ અને રાજકોટ વચ્ચે દરરોજ અવરજવર કરે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। 3 મહિનાથી હમણાં ક્રોસિંગમાં હેરાન કરે છે। એક તો આ ડબ્બા ઘટાડી દીધા છે, અમે ઠેઠ અપડાઉન કરીએ તો 1-1 કલાક અમારે ખોટી થવું પડે। લેડીઝ હોય છે યારે તો એને તકલીફ, અમને કોઈ જવાબ આપતા નથી। પ્રશ્ન અમારો ટાઈમ ના લે અને ટાઈમે પહોંચાડે એનો। આ મુદ્દે મુસાફરોએ અગાઉ અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ રેલવે પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા। પરિણામે ગઈકાલે મુસાફરોની ધીરજ ખૂટી ગઈ અને તેઓએ પાટા પર ઉતરી વિરોધ કર્યો અને 1 કલાકથી વધારે પણ આ ટ્રેન જે છે તે રોકી રાખી હતી। ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસ અને આરપીએફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસ મુસાફરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુસાફરો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા। તેમની મુખ્ય માંગણીઓ ટ્રેનને સમયસર ચલાવવાની અને ઘટાડેલા ડબ્બા ફરીથી વધારવાની હતી, જેથી મહિલાઓ અને વૃદ્ધોને મુસાફરીમાં તકલીફ ન પડે। આ વિરોધને કારણે અન્ય ટ્રેન વ્યવહાર પર પણ અસર પડી હતી। જો આગામી દિવસોની અંદર આ ટ્રેન નિયમિત નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ મુસાફરોએ ઉચ્ચારી છે। બોલતે હો કે બોલ। મારું નામ શાહરુખ અબ્દુલભાઈ બલોચ, હું ભક્તિનગરથી જેતલસર જંકશન અપડાઉન કરું। કાયમી માટે આ પ્રોબ્લેમ છે, મોડી થઈ જાય, નવી ગાડી તરત ચાલુ થઈ જાય, પણ અમે એટલા ટાઈમ 3 મહિનાથી અરજી કરી, અમારી અરજી સાંભળવામાં આવતી નથી। તો આના માટે અમારે શું કરવાનું? અમારી માંગ એ જ છે ટાઈમસર ગાડી આલે અને અમને ડબ્બા વધારી દે। આમાં પેસેન્જર જાય ક્યાં? તો ક્રોસિંગ આડા જ નડે, નવી ગાડીઓના ક્રોસિંગ આટુથી અમારી ગાડી ખોટી થાય છે। અમારે શું કરવાનું? તો ગાડી આજે નહીં જાય, અમને ગમે એનો જવાબ જોઈ લેખિતમાં આજે ગમે એમ કરીને। અને અત્યારે ગાડી ઉપાડવામાં આવી તો બધા જોયું તમે આ કેમેરામાં, અત્યારે કઈ રીતે ગાડીમાં લટકાતા, આમાં મરી જાય તો જવાબદારી કોની? આ બાઈને લટકાતું હતું ને એને ઉપાડી લીધી, અહીંયા બેસાડ્યા અને પછી આ વસ્તુ એને કરી ઉપાડી લીધી ગાડી। આનો જવાબદાર કોણ લેશે? રેલવે આ જવાબદારી લે, આમાં કોઈ મરી જાય તો? ત્યારે જોવું રહેશે કે રેલવે તંત્ર દ્વારા ખરેખર હવે આ ટ્રેન જે છે અને મુસાફરોને જે હાલાકી પડી રહી છે તેમનું સમાધાન કરશે કે કેમ।